નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો એના વિશે ચર્ચા કરીશ. પ્રકરણની શરૂઆત કરીએ એની પહેલા ગતિ વિશે આપણે થોડી ચર્ચા કરીશું કે ગતિ આગળના પ્રકરણમાં આપણે એની સમગ્ર સમજૂતી જોઈ છે અને આપણે એવું કહીએ છીએ કે ગતિ એ શું છે તો કે સમયની સાથે જ્યારે કોઈ પદાર્થ એની સ્થિતિમાં ફેરફાર કરે, એટલે કે સમયની સાથે પદાર્થની સ્થિતિમાં થતા ફેરફારને આપણે ગતિ કહીએ છીએ. બળને આપણે જોઈ શકતા નથી, પરંતુ તેના પરિણામો આપણે જોઈ શકીએ છીએ. બળ જોઈ શકાતું નથી, પણ એને અનુભવી શકાય છે. એના પરિણામો આપણે નિહાળી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ પદાર્થને ખેંચવામાં આવે તો આપણે ખેંચવા માટે એને બળ લગાડીએ છીએ. તે બળને આપણે જોઈ નથી શકતા, પણ જ્યારે પદાર્થ ખસે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે આ પદાર્થ પર કોઈ બળ લાગ્યો હશે. કોઈ પદાર્થને ધક્કો માર્યો, આઘાત એટલે કે ટૂંકા અંતર માટે તેને બળ લગાડ્યું. જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે તે પદાર્થનો આકાર અને એના પરિમાણ બદલી શકાય છે. ફુગ્ગાને જ્યારે ફૂલવવામાં આવે ત્યાર પછી એ ફુગ્ગાને અથવા તો કોઈ એક દડાને રબડ એને બે હથેળીની વચ્ચે રાખી અને જ્યારે કોઈ પ્રેશર કરવામાં આવે, એટલે કે એને દબાણ આપવામાં આવે તો એનો આકાર બદલે છે. બીજું કે બળની અસર હેઠળ પદાર્થની સ્થિતિમાં, એટલે કે એની સ્થિર અવસ્થામાં જો પદાર્થ હોય તો એને આપણે ગતિમાં લાવી શકીએ છીએ. કોઈ પદાર્થ ગતિમાં હોય તો બળની અસર હેઠળ આપણે એને સ્થિર પણ કરી શકીએ છીએ. અને પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય છે એવું આપણે કહે છે. એટલે કે સ્થિર પદાર્થ હોય તેને જો બળ લગાડવામાં આવે તો તે પદાર્થ ગતિમાં આવી જાય, અને ગતિમાન પદાર્થ હોય અને જેને જો બળ લગાડવામાં આવે રોકવા માટે તેને આપણે સ્થિર પણ કરી શકીએ છીએ. એ જ રીતે પદાર્થ જો ગતિમાન અવસ્થામાં જ હોય તો બળની અસર હેઠળ આપણે એને વધુ પણ ગતિ, એના કરતાં વધારે વેગથી ગતિ આપણે કરાવી શકીએ છીએ બળ આપી. દાખલા તરીકે કોઈક ફૂટબોલર હોય અને એ ફૂટબોલને જ્યારે પોતાની પાસેથી કિક મારે છે તો એની નિયત દિશામાં જો આપણે વધારે બળ લગાડીએ તો એની ગતિમાં વધારો પણ થઈ શકે છે. અથવા તો કોઈ મારે ક્રિકેટનો બોલ અને આપણે એને રોકવાનો પ્રયાસ કરીએ તો એની ગતિને આપણે અવરોધી પણ શકીએ. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે બળના કારણે ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય. એટલે કે ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય, સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય, વધારે ગતિમાં પદાર્થ હોય એને ઓછી ગતિમાં કરી શકાય, અથવા તો ઓછી ગતિમાં હોય તેની ગતિ એકાએક વધારી પણ શકાય છે. એટલે આ બધી અવસ્થાઓ, એટલે કે પદાર્થની ગતિની અવસ્થામાં આપણે બળની અસર હેઠળ ફેરફાર કરી શકીએ છીએ. હવે આપણે બળના બે મુખ્ય પ્રકારો જે પરીક્ષાની અંદર પૂછાય છે એના વિશે થોડી ચર્ચા કરીએ. કે બળના બે પ્રકારો આપણે જોઈશું કે સંતુલિત અને અસંતુલિત બળ કોને કહેવાય. સંતુલિત અને
સંતુલિત આપણે જાણીએ છીએ બેલેન્સ અને અસંતુલિત એટલે કે ઇમ્બેલેન્સ એટલે કે બંનેની અંદર સરખું અને થોડું અસરખું એટલે કે એનો અર્થ એ કે વધારે પણ હોય છે કે ઓછું પણ હોય છે કે ટૂંકમાં જો બંને બાજુ બળનું પ્રમાણ સરખું હોય તેને સંતુલિત બળ કહેવાય અને બંને બાજુ જો સાપેક્ષમાં બળ સરખું ના લાગતું હોય તો આપણે એને અસંતુલિત બળ તરીકે ઓળખીએ છીએ એક ઉદાહરણ દ્વારા સમજવાનો આપણે પ્રયાસ કરીશું માનો કે આ એક લાકડાનો બ્લોક છે મેં નામ આપી દીધા આ બાજુ કોઈ પદાર્થ એને ખેંચે છે એને x નામ આપીએ છીએ આ બાજુ બીજો એક પદાર્થ એને ખેંચે છે એને આપણે y નામ આપીશું અહીંયા આગળ જો જોવા જઈએ તમારી બાજુ તો આ એની ડાબી બાજુ કહેવાય તમારી બાજુથી જોઈશું તો આ બાજુને આપણે જમણી બાજુ તરીકે ઓળખીશું કે ટૂંકમાં તમારી અને મારી બંને સરખી છે આ બાજુને આપણે ડાબી કહીશું આ બાજુને જમણી જો હું એટલીસ્ટ આ રીતે ઊભો થઈ તો આ બાજુ ડાબી થઈ જશે અને આ બાજુ જમણી પણ આપણે આપણી રીતે સમજીએ છીએ કે આપણે એને ડાબી તરીકે દર્શાવ્યું છે અને આ ભાગને જમણી તરીકે દર્શાવ્યું છે હવે આપણે અહીંયા વાત કરીશું સંતુલિત બળ કોઈ પદાર્થ પર લગાડવામાં આવેલ સંયુક્ત બળની અસર હેઠળ જો તે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં કોઈ જ ફેરફાર ન કરે તો તે પદાર્થ પર લગાડવામાં આવેલા બળને નંબર ઉપરના ભાગો નહીં સંતુલિત બળ નંબર ઉપરના ભાગો નહીં આધાર નહીં કરનો કરે છે ઠીક છે કરો કેવા એટલે કે જ્યારે કોઈ પદાર્થ પર સરખું પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતા તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી અહીં આગળ આપણે એક પદાર્થ બ્લોક તરીકે દર્શાવેલું છે અને એના એક છેડે આપણે x નામ અને બીજા છેડે y તરીકે આપણે એને દર્શાવીએ છીએ પહેલા મિત્રો દરેક વિદ્યાર્થી પહેલા એની વ્યાખ્યા લખી લો હવે આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ કે કોઈ પદાર્થ પર લગાડવામાં આવેલા સંયુક્ત બળ એટલે બંને બાજુ બળ લગાડવામાં આવે માનો કે એક બ્લોક લીધેલો છે એક વ્યક્તિ આ બાજુ જેને આપણે પદાર્થ x તરીકે દર્શાવેલો છે એ પદાર્થ x એને આ બ્લોકને આ બાજુ ખેંચવાનો પ્રયાસ કરે છે બીજો વ્યક્તિ એટલે બીજો પદાર્થ જેને આપણે y નામ આપેલો છે એ બ્લોકને આ બાજુ ખસેડવાનો પ્રયાસ કરે છે એટલે અહીં આગળ જે બળ લગાડીએ છીએ સંયુક્ત બળ તરીકે આપણે એને દર્શાવીએ
પદાર્થ પોતાની જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરે છે. કેમ? કેમ કે જેટલું બળ એને x તરફ લાગે છે એટલું જ બળ એને y તરફ લાગે છે. બંને બાજુ બળનું મૂલ્ય સરખું છે એટલે પદાર્થ એ સમયે પોતાની જે સ્થિતિમાં હશે તે સ્થિતિમાં જ રહેવાનો પ્રયાસ કરે છે. તો જ્યારે કોઈ પદાર્થ બળ લગાડવામાં અને એ સંયુક્ત અસર હેઠળ જો તે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર ના કરતો હોય તો તે પદાર્થ પર લગાડવામાં આવેલું બળ એ સંતુલિત બળ તરીકે દર્શાવાય. તો મિત્રો અહીંયા આપણે ત્રણ કન્ડિશન દર્શાવી. એમાંથી આપણે એવું કહી શકીએ કે આ કન્ડિશન જે છે એ સંતુલિત બળની હોઈ શકે. એટલે કે આ બળનું મૂલ્ય સંતુલિત બળ હોવું જોઈએ. એને સંતુલિત બળ તરીકે આપણે દર્શાવી શકીએ. કેમ કે આ સંતુલિત બળમાં આપણે એમ કહે છે કે જ્યારે કોઈ પદાર્થ પર સંયુક્ત બળની અસર હેઠળ એટલે કે બળ લગાડવામાં આવે બંને તરફ અને જો પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરે તો તે પદાર્થ પર લગાડવામાં આવેલું બળ એ સંતુલિત બળ હોય છે. એ સંતુલિત બળ હોય તો એનો અર્થ શું થાય કે જ્યારે અહીં આગળ એકવાર x તરફ પદાર્થ જાય છે એકવાર y તરફ પદાર્થ જાય છે તો એનો અર્થ શું થાય કે અહીં આગળ પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. એકવાર પદાર્થ x તરફ ધકેલાઈ આવે છે. બીજી કન્ડિશનમાં જો y નું મૂલ્ય વધારવામાં આવે તો પદાર્થ y તરફ ખસી જાય છે. એટલે સંયુક્ત બળની અસર હેઠળ પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં અહીં આગળ ફેરફાર કરતો જણાય છે. માટે આ પ્રકારની જે બળની અસર છે એ આ પ્રકારના બળને આપણે અસંતુલિત બળ કહીશું. તો મિત્રો અહીંયા આપણે બે પ્રકારો બળની અંદર જોયા કે બળની અંદર સંતુલિત અને અસંતુલિત બળ કોને કહેવાય કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે એટલે કે સંયુક્ત બળની અસર હેઠળ જો તે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરે તો તે પ્રકારના બળને આપણે સંતુલિત બળ તરીકે ઓળખીએ છીએ. અને જો કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવેલા એના સંયુક્ત બળની અસર હેઠળ પદાર્થને ગતિની અવસ્થામાં ફેરફાર કરતો હોય એટલે કે ગમે તે એક બાજુ ધકેલાતો તો જે બળ લગાડવામાં આવેલું છે એ સંતુલિત ના કહી શકાય. માટે આ પ્રકારના બળને આપણે અસંતુલિત બળ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ છે ઘર્ષણ. ઘર્ષણ પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ એને આપણે ઘર્ષણ બળ કહીએ. એની ગતિનો વિરોધ કરે એની ગતિને અવરોધે તો એ પ્રકારના બળને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો કે ભાઈ કોઈ કેનું એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ જ્યારે ક્રિકેટ મેચની અંદર કોઈ બેટ્સમેન દડાને ફટકારે છે અને કોઈ ફિલ્ડર પકડવા વાળો નથી હોતો દડો એની જાતે આગળ જાય છે
જડત્વનો નિયમ પણ કહીએ એને સમજતા પહેલા આપણે ગેલિલિયોના કેટલાક પ્રયોગની ચર્ચા કરીએ. ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રયોગો કર્યા. તો પહેલી એક કન્ડિશન એવી હતી, મેં માનો કે આ એક પહેલી આકૃતિ મેં દર્શાવી છે. હું આને A નામ આપું, આને B નામ આપું. આ એક દડો છે અને એ દડાને ઢાળ પરથી નીચે ગબડાવવામાં આવે છે. બીજી કન્ડિશનમાં એક દડો છે જેને ઢાળ પર ચડાવવામાં આવે છે. ત્રીજી કન્ડિશન આપણે અહીંયા આગળ જોઈએ કે જેમાં બે સરખા ઢાળ લઈએ પહેલો એક દડો લીધો છે, ઢાળની સપાટી પરથી એને ગબડાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પહેલા ઉપર જ્યારે ઢાળ પર કોઈ પદાર્થ નહીં એટલે દડાને લઈ લીધો છે, ત્યાર પછી આપણે એને ત્યાંથી ગબડાવીશું તો જેમ જેમ એ નીચે આવશે તેમ તેમ એનો વેગ વધતો જશે. વેગ વધે છે માટે આ પ્રકારની ગતિને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ. અહીંયા આપણે કોઈ દડાને ઢાળ પર ચડાવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે જાણીએ છીએ જેમ જેમ દડો ઉપર આવશે તેમ તેમ તેનું વેગ નીચેની સાપેક્ષમાં ઘટતું જશે માટે આ પ્રકારની ગતિને આપણે પ્રતિપ્રવેગી ગતિ કહીશું. ત્રીજી
પદાર્થ ક્યાં સુધી, માનો કે સીધો રસ્તો છે, ઢાળવાળી સપાટી પરથી આપણે કોઈ પદાર્થને દોડાય તો રસ્તો એકદમ સીધો હોય, ઢાળ આવે જ નહીં, પછી એ ઊંચાઈ ક્યાંથી પ્રાપ્ત કરવાનું? થોડો કઈ કુદાકુદ કરવાનું છે કે ના, કે એવી કન્ડિશનમાં એ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે પણ એને ઢાળ નથી, એટલા માટે એને ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો નથી, ને તેથી જ આપણે કહીએ છીએ કે પદાર્થ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે જે એના માટે શક્ય નથી. પરંતુ પદાર્થ અહીંયા આગળ પહેલા નિયમ પ્રમાણે જો આપણે જોઈએ તો ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે તો તે પદાર્થ પોતાની ગતિની મૂળ સ્થિતિ બદલી રાખે છે. શું કે ભાઈ કે છે ભાઈ સ્થિર પદાર્થ એને બળ લગાડવામાં ના આવે તો સ્થિર જ રહે, અને ગતિમાન પદાર્થ હોય એને બળ લગાડવામાં ના આવે તો એ પદાર્થ ગતિમાન, એટલે પોતે પદાર્થ પોતાની જે અવસ્થા છે એ અવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. કે આવું હોઈ શકે તો પછી દડો અમુક સમય પછી એવું તો હોય કે ક્રિકેટમાં ફટકારેલો દડો હોય એ બેટ્સમેન જો એની પાછળ કોઈ પકડવા વાળો ના હોય તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ મુજબ તો એ પોતાની ગતિ ચાલુ રાખે છે, એટલે કે દડો રોકવાનો નથી. કેમ કે અહીંયા આપણે એમ કીધું છે કે જ્યાં સુધી પદાર્થને અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર જ રહે, અને પદાર્થ જો ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો તે છતાં પણ અમુક સમય પછી દડો કેમ રોકી જાય છે અને પકડતા નથી? એ ખરેખર ચાલુ રાખવી જોઈએ કે ભાઈ એને પણ બાહ્ય અસંતુલિત બળ લાગે છે. કયું કે અત્યારે જ આપણે વાત કરી કે ઘર્ષણ, એ ઘર્ષણ બળ તેને બહારથી રોકવાનો પ્રયાસ કરે છે, અને એ ઘર્ષણ બળના કારણે એ દડાની ગતિ અવરોધાય છે, અને એટલા માટે તે પદાર્થ થોડા સમય પછી સ્થિર થઈ જાય છે. જડત્વના કેટલાક પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે કે સ્થિર સ્થિતિનું જડત્વ, એટલે કે જ્યારે આપણે સ્થિર અવસ્થામાં હોઈશું ત્યારે એનું જડત્વ, ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ મોટર કારમાં થતી શરૂઆતની ગતિ, મોટર કારમાં આપણે બેસી જઈએ પછી જ્યારે મોટર કાર ચાલુ કરશે તો તરત જ આપણને ધક્કો લાગે છે, તો આ પ્રકારની ગતિને સ્થિર સ્થિતિનું જડત્વ કહેવાય. બીજું છે ગતિમાન સ્થિતિનું જડત્વ, એટલે કે જ્યારે મોટર કારમાં આપણે બેસી ગયેલા હોઈએ અને અચાનક કોઈ બમ્પ આવે અથવા કોઈ સામે આવી જાય તો તરત જ બ્રેક મારે છે ડ્રાઈવર, તો એ ટાઈમે આપણે આપણી ગતિમાન અવસ્થામાં સ્થિર આવવાનો પ્રયાસ કરીએ છીએ. તો એ પ્રકારની ગતિને આપણે ગતિમાન સ્થિતિનું જડત્વ કહેવાય. અને ત્રીજું છે દિશાનું જડત્વ, કે જ્યારે મોટર કાર વળાંક લે છે તો જે બાજુ